વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમરાઠિયા, બોલો તો આપનો સેમ સર સિમ પ્લસ ક્લાસીસ હોતી. તો ભાઈ ફાઇનલી આજે છે મેગા લેક્ચર 16 સાથે જ આપણે મિસ ક્લાસ કોર્ડિનેટર તનવી ફાતેમા મેમ. ભાઈ ઘણા બધા લોકો જે છે વિડીયો ચેક કરી રહ્યા છે, ઘણા લોકો વિડીયો ચેક નથી કરી રહ્યા, ઘણા લોકો હજી પણ ઊંઘમાં છે કે ભાઈ ક્યારે એક્ઝામ આવે અને મેં ક્યારે શરૂ કરીએ. બરાબર છે, તો ભાઈ મહેરબાની કરીને જે છે એ તમે લોકો જેટલા પણ મેગા લેક્ચર નથી જોયા મહેરબાની કરીને જોવા માંડજો. ત્રીજો સબ્જેક્ટ ઉપાડી લીધો છે, ઓબીજી પણ સ્ટાર્ટ કરી દીધું છે, પીડિયાટ્રિકમાં સ્ટાર્ટ કરી દીધું છે, ગુજરાતી તો સ્ટાર્ટ થઈ ગયું છે, ત્રણ વ્યાકરણ, સાહિત્ય, ભાષા ત્રણ સ્ટાર્ટ થઈ ગયું છે. ભાઈ હવે આજે આપણે નવું કંઈક શરૂ કરવા જઈ રહ્યા છે, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ મેગા લેક્ચર 16 ડેટ 11/11/2025. બહુ સારામાં સારો દિવસ છે 11/11. આઈ લાઈક ઇટ. બરાબર છે, તો ચલો હવે કોઈ બીજી અન્યત્ર વાત ના કરતા આપણે આજનો સેશન જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. આશા રાખું છું કે આપને મસ્ત મજાનું આ બોર્ડ જે છે એ બતાતું હશે, છતાં પણ આઈ સ્ક્રીન ધ ચેક. વાહ, મસ્ત એકદમ ચોખ્ખું ચણક બતાવી છે. ઓકે, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ નો પહેલો એમસીક્યુ. બરાબર છે, આમાં બહુ ડીપલી મેં લીધું છે, સખત ડીપલી લીધું છે. બરાબર, અમુક જે હિસ્ટ્રી જે છે બરાબર એ જ્યારે મેં લખવાની શરૂઆત કરી હતી, આ લખ્યું છે ઘણા ટાઈમ પહેલા, બરાબર છે, ઘણા ટાઈમ એટલે ઘણા મહિના પહેલા. મને વિશ્વાસ નતો થતો કે ભાઈ આટલું બધું આવે છે આપણે નર્સિંગમાં. બરાબર છે, સ્ટાર્ટ કરીએ. અકોર્ડિંગ ટુ ધ WHO, દાદા આવી ગયા લ્યો, WHO 1948, health is defined as absence of disease only, state of complete physical, mental and social well-being, physical fitness only, કે ચોથા નંબરે mental stability only. માર્ક માય વર્ડ શબ્દોને પકડતા શીખો. ઉતાવળમાં ને ઉતાવળમાં પહેલું ટીક કરશે એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓનલી, જે આખી લાઈન છે એબ્સન્સ ઓફ મેરલી ડિઝીઝ વાળી. બરાબર, પણ એ નો આવે કેમ કે આમાં માત્ર ને માત્ર એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓનલી લખ્યું છે. ના, એવું ના આવે. સ્ટેટ ઓફ કમ્પ્લીટલી ફિઝિકલી, મેન્ટલી એન્ડ સોશિયલ વેલબિંગ. બરાબર છે, તો આ જવાબ આવે બી. એટલે થોડું ઘણું મગજને પણ આપણે એક્ટિવ રાખવાનું. બરાબર છે, જીકમ જીકી નહીં કરવાની. ગુજરાતીમાં જોઈએ, આરોગ્ય એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ. માત્ર રોગના અભાવને આરોગ્ય કહેવાતું નથી. મેં તમને એક મસ્ત મજાનું એક લાઈન પણ આપી દીધી છે. બરાબર, બહુ ડીપલી સમજાવેલું છે. ચલો આગળ વધો. The definition of health was given by WHO in the year 1948. Health is not merely an absence of wealth, disease or infirmity, comfort કે education. તો જવાબ આવશે disease or infirmity. બરાબર છે, જવાબ આવશે બી. આગળ વધીએ. Which of the following is a concept of health? Biomedical concept, holistic concept, psychosocial concept કે ecological concept? તો જવાબ આવશે all of the above. બરાબર છે, ચારે ચાર જવાબ આવશે. આરોગ્યના તમામ ઉપરોક્ત અભિગમો બાયોમેડિકલ, હોલિસ્ટિક, સાયકોસોશિયલ અને ઇકોલોજીકલ આરોગ્યના ખ્યાલો છે. ડીપલી થી શરૂ કર્યું છે, એક થી શરૂ કર્યું છે. બરાબર છે, એટલે બધા લોકોને આ મેગા લેક્ચર ખાસ જોવા, એટલે જ મેં મેગા લેક્ચર નામ રાખ્યું છે. અલગ પડે, તમને રૂટ ગ્રાસ રૂટ લેવલ થી સમજાય. બરાબર છે, ટોપ ટુ બોટમ હું સમજાવું છું. બરાબર, બાયોમેડિકલ કોન્સેપ્ટ મેઇનલી ફોકસ ઓન માઇન્ડ, બોડી એન્ડ ડિઝીઝ, સોશિયલ વેલબિંગ કે એન્વાયરમેન્ટ. તો જવાબ આવશે બાયોમેડિકલ કોન્સેપ્ટ જે છે એ બોડી અને ડિઝીઝ સાથે જોડાયેલો છે. બાયોમેડિકલ ખ્યાલ શરીર અને રોગ પર કેન્દ્રિત કરે છે. આગળ વધો. હોલિસ્ટિક કોન્સેપ્ટ ઓફ હેલ્થ કન્સિડર્સ. હવે હોલિસ્ટિક કોન્સેપ્ટ ઓનલી બોડી, ઓનલી માઇન્ડ, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ કે ઓનલી સોશિયલ આસ્પેક્ટ? તો જવાબ શું આવે? ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ. હોલિસ્ટિક ખ્યાલમાં શારીરિક, માનસિક અને સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીનો સમાવેશ થાય છે. બરાબર છે, ચલો સાતમાં જોઈએ. હવે સાયકોસોશિયલ કોન્સેપ્ટ ઓફ હેલ્થ ડીલ્સ વિથ ફિઝિકલ બોડી, ડીલ્સ વિથ રિલેશનશિપ બિટવીન માઇન્ડ એન્ડ સોસાયટી, ફાઇનાન્શિયલ કન્ડિશન કે પછી એન્વાયરમેન્ટ? તો ભાઈ જવાબ આવે રિલેશનશિપ બિટવીન માઇન્ડ એન્ડ સોસાયટી. સાયકોસોશિયલ. બરાબર છે, માઇન્ડ એન્ડ સોસાયટી. ચલો આઠમું જોઈએ. ઇકોલોજીકલ કોન્સેપ્ટ ઓફ હેલ્થ એમ્ફેસાઇઝિસ, એટલે કોની પર ભાર મૂકે છે? બેલેન્સ બિટવીન હ્યુમન એન્ડ એન્વાયરમેન્ટ ઉપર ભાર મૂકે, સ્પિરિચ્યુઅલ વેલબિંગ ઉપર ભાર મૂકે, ફેમિલી હેલ્થ ઓનલી પર ભાર મૂકે, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકે. કોની ઉપર ભાર મૂકે? ઇકોલોજીકલ કોન્સેપ્ટ બેલેન્સ બિટવીન હ્યુમન એન્ડ એન્વાયરમેન્ટ ઉપર ભાર મૂકે છે. ઇકોલોજીકલ ખ્યાલ માનવ અને પર્યાવરણ વચ્ચે સંતુલન પર ભાર મૂકે છે, એ બંનેનું સંતુલન. ચલો આગળ વધીએ.
વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ ડાયમેન્શન ઓફ હેલ્થ? નીચેનામાંથી કયું ડાયમેન્શન એ હેલ્થનું ડાયમેન્શન નથી? ફિઝિકલ, સોશિયલ, ઇમોશનલ કે ઇકોનોમિક? તો જવાબ આવે ઇકોનોમિક ડાયમેન્શન જે છે એ આરોગ્યનું નથી. કેમ ઇકોનોમિકલ નથી? કેમ કે સાહેબ ગમે એટલા પૈસા આપો, તમે ગમે એટલા પૈસા આપો, બરાબર, કરોડ આપી દો, અબજ આપી દો, પણ જો એકવાર વેન્ટિલેટર પર પેશન્ટ જાય છે, બરાબર છે, તો એ અમુક એવા સંજોગો હોય ઉપરવાળાના તો જ બહાર આવે, અને એવા એફર્ટ્સ હોય, એફર્ટ્સ તો 100% હોય, પણ જો ઉપરવાળાની મંજૂરી ના હોય તો એ વસ્તુ નથી થતી. એટલા માટે કીધું કે વિચ ઇઝ નોટ અ ડાયમેન્શન ઓફ હેલ્થ. નીચેનામાંથી કયું જે છે એ આરોગ્યનું પરિમાણ નથી? તો આર્થિક પરિમાણ જે છે એ આરોગ્યનું પરિમાણ નથી. બરાબર છે. ફિઝિકલી આવે, સોશિયલી આવે, ઇમોશનલ ડાયમેન્શન પણ આવે. ચલો, physical dimension of health refers to proper functioning of body, peace of mind, social interaction, religious belief. તો જવાબ આવશે proper functioning of body. શારીરિક પરિમાણ એટલે શરીરનું યોગ્ય કાર્ય, બરાબર છે, પ્રોપર ફંક્શનિંગ ઓફ બોડી. 11મો સવાલ શરૂ કરીએ આપણે. સોશિયલ ડાયમેન્શન ઓફ હેલ્થ મીન્સ economic independence, ability to form and maintain relationship, muscle strength, sleep pattern. જવાબ આવશે ability to form and maintain relationships. સામાજિક પરિમાણ એટલે કે સંબંધો સ્થાપિત અને જાળવણી રાખવાની ક્ષમતા. I again repeat, social dimension of health means ability to form and maintain relationships. Ability to form and maintain relationships. બરાબર, બહુ શાંતિથી સમજાવું છું, અને આ ઈઝી છે, આપણે FYCSN માં ભણી ચૂક્યા છીએ, એ વસ્તુ છે. એટલે કીધું કે ભાઈ મેગા લેક્ચર જોવાનું રાખો તો તમને આગળ અઘરું આનથી 10 ગણું નહીં 500 ગણું અઘરું આવશે, તો તમને સમજાશે. મેન્ટલ ડાયમેન્શન ઓફ હેલ્થ ઇઝ રિલેટેડ ટુ which? બોડી સ્ટ્રક્ચર, સાઉન્ડનેસ ઓફ બોડી એન્ડ ઇમોશન્સ, ફિઝિકલ ગ્રોથ કે ન્યુટ્રિશન? તો જવાબ આવે સાઉન્ડનેસ ઓફ માઇન્ડ એન્ડ ઇમોશન. માનસિક પરિમાણ મન અને ભાવનાઓની સ્વસ્થતાની સાથે સંબંધિત છે. સાઉન્ડનેસ ઓફ માઇન્ડ એન્ડ ઇમોશન્સ, મેન્ટલ ડાયમેન્શન રિલેટેડ ટુ સાઉન્ડનેસ ઓફ બોડી, સાઉન્ડનેસ ઓફ માઇન્ડ એન્ડ ઇમોશન્સ સાથે સંબંધનો ધરાવે છે. સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનની વાત કરીએ આપણે. સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન ઓફ હેલ્થ રિફર્સ ટુ કનેક્શન વિથ નેચર ઓર હાયર પાવર, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, ફિઝિકલ એક્સરસાઇઝ કે ડાયટ? તો જવાબ આવશે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન જે છે એ કનેક્શન વિથ નેચર ઓર હાયર પાવર. નેચર ઓર હાયર પાવર, બરાબર છે. સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, બરાબર છે, એ નેચર એટલે કુદરત ઉપર આધારિત છે, અને હાયર પાવર એટલે કે એના તરફથી એક મળતો હાયર પાવર, પોઝિટિવ પાવર, પોઝિટિવ વાઇબ્સ, ઓવર 7 ચક્રાસ જેને કહેવાય, બરાબર છે. તો એ વસ્તુ આખી જે એ સ્પિરિચ્યુઅલ લેવલની, બરાબર છે. Emotional dimension of health means control and expression of emotions appropriately, muscle activity, income level, knowledge power. તો જવાબ આવશે control and expression of emotions appropriately. ભાવનાત્મક પરિમાણ એટલે કે લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત અને નિયંત્રિત કરવાની ક્ષમતા રાખવી, બરાબર છે. તો 14મો જવાબ એ આવશે. Community refers to a single person, a group of people sharing common needs and environment, hospital staff only, school children only. તો community એ refers કઈ વસ્તુને કરે છે? a group of people sharing common needs and environment. આ વસ્તુને એ રિફર કરે છે. સમુદાય એટલે એવા લોકોનો સમૂહ જેમની જરૂરિયાતો, રસ અને પર્યાવરણ સામાન્ય હોય છે. Community health refers to, ઓલું community refers to, હવે community health refers to health of individual only, health status and care of community members, hospital services કે ગવર્મેન્ટ પ્રોગ્રામ? તો જવાબ શું હવે? health status and care of community members. સમુદાય આરોગ્યનો અર્થ સમુદાયના સભ્યોના આરોગ્યની સ્થિતિ અને તેમની સંભાળથી થાય છે, બરાબર. community health refers to health status and care of community members. ચલો આગળ વધીએ. WHO defined community health in which year? 1974, બરાબર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમુદાય આરોગ્યની વ્યાખ્યા 1974 માં આપી હતી. Community health nursing is a hospital based nursing only, systematic process used by public health nurses for community care, only curative service, emergency care only. તો ભાઈ community health nursing is systematic process used by public health nurses for community care. એટલે કે સમુદાય આરોગ્ય નર્સિંગ એ જાહેર આરોગ્ય નર્સો દ્વારા સમુદાયની સંભાળ માટે અપનાવાતી એક પ્રતિબદ્ધ પ્રક્રિયા છે. સિસ્ટમેટિક પ્રોસેસ યુઝડ બાય પબ્લિક હેલ્થ નર્સ ફોર
community care. Public health nurses for community care. Public health nurses for community care. It's called community health nursing. CHN, problems can be solved by using hospital approach only, community approach and local resources, government funding only, individual efforts only. તો જવાબ આવશે community approaches and local resources. સમુદાય આરોગ્ય અને નર્સિંગની સમસ્યાઓ સમુદાયના અભિગમો અને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે. I again repeat the answer, community approaches and local resources. ચલો આગળ વધીએ 20. હવે ભાઈ community health nurses responsible for what? Only hospital service, providing general and comprehensive public health and nursing services to the people, administrative work only, કે laboratory testing. તો કે ભાઈ CHN responsible for whom? કોના માટે CHN છે? તો કે providing general care and comprehensive public health and nursing service to the people. એટલે કે ગુજરાતીમાં સમુદાય આરોગ્ય નર્સ લોકો માટે સામાન્ય અને વ્યાપક જાહેર આરોગ્ય અને નર્સિંગ સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે. બરાબર, આગળ વધો 21. The community health nurse serves only individual patients, the entire community, doctor only કે nurse only? તો ભાઈ CHN serves the entire community. બરાબર છે, entire community. મહેરબાની કરીને આ બધા મેગા લેક્ચર અગેન રિપીટ જોવાનું રાખજો. જીવના કૂચા વળી ગયા છે. બરાબર. According to ICN, a nurse is a person who works in a hospital only, has completed basic nursing education and is authorized to provide professional service, is trained for emergency works only, works under doctor supervision only. તો જવાબ આવે has completed basic nursing education and is authorized to provide professional service. ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય નર્સ પરિષદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ નર્સ મુજબ નર્સ એ વ્યક્તિ છે જેણે મૂળભૂત નર્સિંગ શિક્ષણ પૂર્ણ કર્યું છે અને વ્યવસાયિક સેવા આપવા માટે અધિકૃત છે. Which of the following is not included in the function of a nurse as per ICN rules? Promotion of health, prevention of health, rehabilitation of our bodies or patient, કે legal prosecution? તો જવાબ આવશે legal prosecution. કાનૂની કાર્યવાહી એ નર્સના કાર્યોમાં સમાવિષ્ટ નથી. આપણે માત્ર ને માત્ર પ્રમોશન ઓફ હેલ્થ, પ્રિવેન્શન ઓફ ઇલનેસ, રિહેબિલિટેશન અને ક્યોરનેસ માટે સંકળાયેલા છીએ. બરોબર, આ ધંધો આપણે આવતો નથી. કેમ કે એ ધંધો કોનો છે? વકીલ, પોલીસ, આઈપીએસ, આઈએએસ એ લોકોનો છે. આપણે સાજા કરવાના છે. બરાબર. પ્રમોશન ઓફ હેલ્થ મીન્સ ઇન્ક્રીઝિંગ ડિસીઝ, maintaining and improving well-being, only hospital treatment, none of this. તો ભાઈ પ્રમોશન ઓફ હેલ્થ નો મીનિંગ થાય મેન્ટેનિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ ધ વેલ-બીંગ. આરોગ્ય પ્રોત્સાહન એટલે સુખાકારી જાળવવી અને એને સુધારવાની છે, એક લેવલ અપ કરવાનું છે. 25. પ્રિવેન્શન ઓફ ઇલનેસ એટલે ઇન્ક્લુડ્સ અર્લી ડાયગ્નોસિસ એન્ડ વેક્સિનેશન, ડિલે ટ્રીટમેન્ટ, ઇગ્નોરિંગ સિમ્પટમ્સ, હોસ્પિટલાઇઝેશન ઓનલી. પ્રિવેન્શન ઓફ ઇલનેસ એટલે એવી વસ્તુ કે અર્લી ડાયગ્નોસ કરવાનું અને વેક્સિનેશન કરવાનું છે. બરાબર છે. રોગ પ્રતિકારકમાં વહેલી તકે નિદાન કરવાનું, રોગ પ્રતિકારકતામાં વહેલી તકે નિદાન કરવાનું અને રસીકરણનો સમાવેશ થાય છે. રસીકરણ કરો એટલે રોગ પ્રતિકારક આવી જાય. બરાબર, એટલે કે વહેલી તકે એને નિદાન કરવાનું છે. The care of sick and well individuals refers to curative and preventive care, surgical care only, hospital care only કે none? તો જવાબ આવે ક્યુરેટિવ અથવા તો ક્યુરેટિવ એન્ડ પ્રિવેન્ટિવ કેર. બીમાર અને સ્વસ્થ વ્યક્તિઓની સંભાળનો અર્થ ઉપચારાત્મક અને પ્રતિરોધક સંભાળ એમ બંને થાય છે. ક્યોરેટિવ અને પ્રિવેન્ટિવ કેર. બરાબર, ચલો આગળ વધીએ. The rehabilitation service provided by nurse means restoring people to normal life after illness or disability, only providing medicines, ignoring the disabled, administrative work. તો જવાબ આવશે restoring people to normal life after illness or disability. પુનર્વસન પ્રક્રિયા એટલે બીમાર કે અશક્તિ પછી લોકોને સામાન્ય જીવનમાં પરત લાવવા માટે સહાય કરવી. It's called rehabilitation. પુનર્વસન પ્રક્રિયા. The first step in the principle of community health nursing: planning, evaluation, meeting the community and establishing contact, setting priorities. તો જવાબ આવશે meeting the community and establishing contact. આ એનો ફર્સ્ટ સ્ટેપ છે. સમુદાય આરોગ્યનો નર્સિંગ પ્રથમ સિદ્ધાંત સમુદાય સાથે સંપર્ક,
સ્થાપિત કરવાનો છે, બરાબર. એની પછી આપણે પ્લાનિંગ, ઇવેલ્યુએશન ને બધું સેટિંગ પાડશું, બરાબર. પણ પહેલા તો આપણે એની મળવું પડે. Identification or recognition of health problems and needs is the second step in community health nursing process. Final step, optional step, cannot required. તો ભાઈ આઈડેન્ટિફિકેશન અને રેકોગ્નાઇઝેશન ઓફ હેલ્થ પ્રોબ્લેમ્સ ફોર કોમ્યુનિટી ઓર પીપલ, ઇટ્સ કોલ્ડ સેકન્ડ સ્ટેપ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. નર્સિંગ પ્રક્રિયાનું બીજું પગલું છે આરોગ્યની સમસ્યાઓને, જરૂરિયાતોને જાણવી, ઓળખવી. Setting priorities among health problems means selecting the most urgent and important health needs first, ignoring minor problems, making random choices, કે waiting for doctor's order. તો જવાબ આવશે selecting the most urgent and important health needs first. આ જવાબ આવશે. આરોગ્યની સમસ્યાઓમાં પ્રાથમિકતા નક્કી કરવાનો અર્થ સૌથી મહત્વપૂર્ણ અને તાત્કાલિક જરૂરિયાતોની પહેલ આપવી છે. Planning and problem solving in community health nursing includes developing strategies and address identified needs, ignoring community participation, avoiding documentation, none of the above. તો જવાબ આવશે developing strategies to address and identified needs. બરાબર છે. તો કે ભાઈ પ્લાનિંગ ને પ્રોબ્લેમ સોલ્વિંગ નો મીનિંગ એટલો જ થાય કે ભાઈ સ્ટ્રેટેજી ડેવલપ કરવાની છે અને એડ્રેસ આઈડેન્ટિફાઈ નીડ્સ, એટલે કે જે આપણે જે નીડ એટલે કે જરૂરિયાત છે એને ઓળખવાની છે, બરાબર છે, એનું એડ્રેસિંગ કરવાનું છે. Intervention and implementation step includes putting plan into action, only observation, data collection only, કે evaluation only. તો જવાબ આવશે putting plan into action. એટલે હસ્તક્ષેપ અને અમલીકરણનો તબક્કો એટલે યોજના પર અમલ કરવો. Intervention and implementation step includes putting plan into action, એટલે કે જે આપણે પ્લાન જોઈએ ને એને આપણે એક્શન મોડમાં લાવવાનો છે. હવે evaluation step in community health nursing process means assessing effectiveness of a nursing care provided, planning next activities, terminating services, starting new project. Assessing effectiveness of a nursing care provided. એટલે મૂલ્યાંકન એટલે આપવામાં આવેલી નર્સિંગ સેવાને પ્રભાવ કે અસરને માપવાની છે. એટલે કે હવે જે પણ આપણે મૂલ્યાંકન કરેલું હોય, બરાબર, એટલે કે આપણે મૂલ્યાંકન એટલે આપવામાં આવેલી નર્સિંગ સેવાને પ્રભાવ ને અસર માપવાની છે. હવે આપણે મૂલ્યાંકન કર્યું, બરાબર, આપણે નર્સિંગ કેર પ્રોવાઈડ કરી, બરાબર છે. તો હવે આપણે એ વસ્તુને આપણે માપવાનું છે, અસેસ કરવાની છે કે કેટલી ઇફેક્ટિવ થઈ છે ઓફ નર્સિંગ કેર પ્રોવાઇડેડ, કે જે આપણે જે કેર આપી છે એ પેશન્ટને, પીપલને, કમ્યુનિટીને કેટલી ઇફેક્ટિવ છે એનું અસેસિંગ કરવાનું છે. ઇટ્સ કોલ્ડ ઇવેલ્યુએશન સ્ટેપ ઓફ કમ્યુનિટી. The first health school for lady health visitors LHV in India started in મુંબઈમાં, ન્યૂ દિલ્હીમાં, વેલ્લોરમાં કે કોલકાતામાં. તો જવાબ આવશે ન્યૂ દિલ્હીમાં. ભારતની પ્રથમ મહિલા હેલ્થ વિઝિટર માટેની હેલ્થ સ્કૂલ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. સેન્ટ્રલ એક્ઝામ. The Lady Reading Health School ન્યૂ દિલ્હી started in 18, 20, 35 કે 46. તો જવાબ આવશે 1918. લેડી રીડિંગ હેલ્થ સ્કૂલ નવી દિલ્હી વર્ષ 1918 માં શરૂ થઈ હતી. આ બહુ ડીપ નોલેજ અને પ્રાચીન નોલેજ આપણું નર્સિંગનું છે, બરાબર, કહી શકો પ્રાચીન. The Lady Reading Health School provided training for doctor, nurse, lady health visitors, pharmacist. તો એ વખતે લેડી રીડિંગ હેલ્થ જે હતી એ લેડી હેલ્થ વિઝિટર ને જ આપણે તાલીમ આપવામાં આવતી હતી. વેરી મોસ્ટ આઈએમપી. રાજકુમારી અમૃત કૌર કોલેજ ઓફ નર્સિંગ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન મુંબઈ, વેલ્લોર, ન્યૂ દિલ્હી કે ચેન્નાઈ? ન્યૂ દિલ્હી. રાજકુમારી અમૃત કૌર કોલેજ ઓફ નર્સિંગ નવી દિલ્હીમાં સ્થાપિત થયેલી હતી. ક્યાં આગળ? ન્યૂ દિલ્હી, બરાબર. ચલો આગળ વધીએ. રાજકુમારી અમૃત કૌર કોલેજ ઓફ નર્સિંગ સ્ટાર્ટેડ ઇન ધ વિચ યર? 1918, 46, 50 કે 60? તો જવાબ આવશે 1946. રાજકુમારી અમૃત કૌર કોલેજ ઓફ નર્સિંગ વર્ષ 1946 માં સ્થપાઈ હતી. આગળ વધીએ. તો ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ CMC વેલ્લોર કોલેજ ઓફ નર્સિંગ સ્ટાર્ટેડ ઇન 18, 46, 65 કે 70? તો જવાબ આવશે 1946. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ ઓફ નર્સિંગ વેલ્લોર વર્ષ 1946 માં શરૂ થઈ હતી. આના રિલેટેડ હજી આગળ પણ એક્ઝામ્પલ, આના રિલેટેડ આગળ પણ હજી અમુક સવાલ છે. The main aim of community health nursing is to provide care for individuals, families and groups in community setting, to work only in hospital, to avoid preventive services,
ટુ ગીવ ઇમરજન્સી કેર ઓનલી. તો જવાબ આવશે ટુ પ્રોવાઇડ કેર ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ, ફેમિલીઝ એન્ડ ગ્રુપ્સ ઇન કોમ્યુનિટી સેટિંગ. સમુદાય આરોગ્ય નર્સિંગનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ સમુદાયના વ્યક્તિ, કુટુંબ અને જૂથોને આરોગ્ય સેવાને પૂરી પાડવાનો છે. આગળ વધીએ. ધ ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ઇન ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન બોમ્બે, કલકત્તા, મદ્રાસ કે દિલ્હી? તો જવાબ આવશે મદ્રાસ. ભારતની પ્રથમ નર્સિંગ સ્કૂલ, ભારતની, ગુજરાતની નથી, વર્લ્ડની નથી, ભારતની પ્રથમ નર્સિંગ સ્કૂલ મદ્રાસ, ચેન્નાઈમાં સ્થાપિત થઈ હતી. ધ ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ઇન્ડિયા વોઝ સ્ટાર્ટેડ ઇન વિચ યર? 1860, 1871, 1918 કે 1946? તો જવાબ આવશે ઈસવીસન 1871. ભારતની પ્રથમ નર્સિંગ સ્કૂલ 1871 માં શરૂ થઈ હતી. The first nursing school in India was started in which hospital? St. Thomas Hospital, Government General Hospital, Madras, Lady Reading Health School, CMC Vellore? તો જવાબ આવશે Government General Hospital, Madras. It's called Madras, not Madras. ભારતનું પ્રથમ નર્સિંગ સ્કૂલ ગવર્મેન્ટ જનરલ હોસ્પિટલ મેડ્રાસમાં શરૂ થયું હતું. આ બહુ ડીપ નોલેજ છે, બરાબર છે, પૂછાય છે. ડ્યુરેશન ઓફ ધ ફર્સ્ટ મિડવાઇફરી પ્રોગ્રામ ઇન ઇન્ડિયા વોઝ 1 year, 6 months, 2 વર્ષ કે 3 વર્ષ? પહેલો મિડવાઇફરી પ્રોગ્રામ ઇન્ડિયામાં જરા લોન્ચ થયો હતો તો એ કેટલા મહિનાનો હતો? બરાબર છે, 6 મહિનાનો હતો. હજી એમાં થોડુંક આપણે ડીપમાં જઈએ. પ્રથમ દાયની તાલીમ મિડવાઇફરી કાર્યક્રમ 6 મહિના માટે હતી, બરાબર, અને પ્રથમ દાય કહેવાય, બરાબર, ફર્સ્ટ મિડવાઇફરી એટલે કે પ્રથમ દાયણ તાલીમ કેટલા મહિનાની હતી? 6 મંથની, બરાબર. નંબર ઓફ સ્ટુડન્ટ્સ એડમિટેડ ઇન ધ ફર્સ્ટ ઇન્ડિયન નર્સિંગ સ્કૂલ વોઝ? 2 સ્ટુડન્ટ હતા, 4 સ્ટુડન્ટ હતા, 6 સ્ટુડન્ટ હતા કે 10 સ્ટુડન્ટ હતા? જવાબ આવે 4 સ્ટુડન્ટ હતા. પ્રથમ નર્સિંગ સ્કૂલમાં માત્ર 4 વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી હતી, બરાબર. માત્ર ને માત્ર એ વખતે નર્સિંગની જ્યારે પહેલી ફોર્મ સ્ટાર્ટ થઈ, પહેલી સ્કૂલ સ્ટાર્ટ થઈ, ત્યારે માત્ર ને માત્ર 4 જ વિદ્યાર્થીનીઓ હતી, બરાબર છે. અત્યારે તો ફુગાવો ફાટી નીકળ્યો છે. ધ ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ઇન ધ વર્લ્ડ was founded by Clara Barton, Florence Nightingale, Elizabeth Blackwell કે મેરી સિકોલે? તો જવાબ હશે ફ્લોરેન્સ નાઇટિંગેલ. વિશ્વની પ્રથમ નર્સિંગ સ્કૂલ ફ્લોરેન્સ નાઇટિંગેલ દ્વારા સ્થાપિત થઈ હતી. વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. ચલો આગળ વધો. ધ નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ ફોર નર્સિસ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન વિચ યર? તો ભાઈ નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ છે, નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ NTS 1840, 1854, 1860 કે 1871? તો જવાબ આવશે 1860. નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ ફોર નર્સિસ 1860 માં સ્થાપિત થઈ હતી. આગળ વધીએ. ધ ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ઇન ધ વર્લ્ડ વોઝ સ્ટાર્ટેડ ઇન સેન્ટ થોમસ હોસ્પિટલ, લંડન. હવે જો આખા વર્લ્ડની, સમગ્ર વર્લ્ડની પૂછ્યું છે, ભારતનું નથી પૂછ્યું, બરાબર છે, સમગ્ર વર્લ્ડનું પૂછ્યું છે. સેન્ટ થોમસ હોસ્પિટલ લંડન, ગવર્મેન્ટ હોસ્પિટલ મેડ્રાસ, RAK કોલેજ દિલ્હી, CMC વેલ્લોર. એક વસ્તુ કહી દઉં છું, આ જે 4 જે છે ને, 4 થોમસ હોસ્પિટલ લંડન, ગવર્મેન્ટ હોસ્પિટલ મેડ્રાસ, RAK કોલેજ દિલ્હી અને CMC વેલ્લોર, આ 4 છે ને, 4 એ મુખ્ય પાયો છે, બરાબર. વિથ ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્કૂલ, સોરી, સેન્ટ થોમસ હોસ્પિટલ ઇન લંડન. વિશ્વની પ્રથમ નર્સિંગ સ્કૂલ સેન્ટ થોમસ હોસ્પિટલ લંડનમાં શરૂ થયેલ હતી. 49. The Nightingale Training School, the NTS School for Nurses, is now part of, જે નાઇટિંગેલ ટ્રેનિંગ જે સ્કૂલ જે હતી, હવે અત્યારે કેનો પાર્ટ થઈ ગયો છે? ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડન, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, કિંગ્સ કોલેજ લંડન, કેમ્બ્રિજ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ મેડિસિન, બરાબર. તો એનો જવાબ આવે કિંગ્સ કોલેજ ઓફ લંડન. નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ હવે કિંગ્સ કોલેજ લંડનનો ભાગ છે. ધ ફર્સ્ટ રજિસ્ટ્રેશન કાઉન્સિલ ઓફ નર્સ ઇન ઇન્ડિયા વોઝ? પહેલું રજિસ્ટ્રેશન, બરાબર છે, દિલ્હી નર્સિંગ રજિસ્ટ્રેશન કાઉન્સિલ, બોમ્બે નર્સિંગ કાઉન્સિલ હતું કે મેડ્રાસ મિડવાઇફ્સ એન્ડ નર્સિંગ રજિસ્ટ્રેશન કાઉન્સિલ હતું કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ હતું? એનું નામ શું હતું? તો જવાબ આવે મેડ્રાસ મિડવાઇફ્સ એન્ડ નર્સિસ રજિસ્ટ્રેશન કાઉન્સિલ. ઇન્ડિયા નહોતું, ઇન્ડિયા લખીને ન આવતા, દિલ્હી લખીને ન આવતા. ભારતની પ્રથમ નર્સ રજિસ્ટ્રેશન કાઉન્સિલ મેડ્રાસ મિડવાઇફ્સ એન્ડ નર્સિંગ રજિસ્ટ્રેશન કાઉન્સિલ હતી. GNC નહોતું, INC નહોતું, કોઈ નહોતું, બરાબર છે, મેડ્રાસમાં હતું, બરાબર. એ મદ્રાસ એટલે કે ચેન્નાઈથી આની એક શુભ શરૂઆત થઈ હતી. આટલું ડીપ નોલેજ છે, જોશે એને ફાયદો છે, બરાબર.
નહીં જોવે એને અફસોસ. ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર નર્સિસ પબ્લિશ ધ ફર્સ્ટ કોડ ઓફ એથિક્સ. પહેલા કોડ ઓફ એથિક્સ ક્યારે આપ્યા હતા? 46, 50, 53 કે 60 માં? તો કે 1953 માં. આંતરરાષ્ટ્રીય નર્સ પરિષદ ICN એ નર્સ માટેનો પ્રથમ નૈતિક સંહિતા 1953 માં પ્રકાશિત કરી હતી. બહુ ડીપ નોલેજ છે. The Indian Nursing Council published the first code of ethics. The Indian Nursing Council published the first code of ethics. બરાબર છે. 1990, 2000, 2006 કે 2010? 2006. નૈતિક સંહિતા 2006 માં પણ પ્રકાશિત થઈ હતી. The ICN stands for International Council for Nurses. International Council for Nurses. ICN નો અર્થ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર નર્સિસ થાય છે. પણ INC પૂછે ને તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ આવે, બરાબર. બટ ICN પૂછે તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, કે આમાં બધા ગોથા ખાય છે, બરાબર છે. એટલે આમાં હું સ્ટાર કરું છું, બરાબર, કે આ 53મો રિપીટેડલી વાંચતા રહેજો. ઇટ્સ ICN, INC નથી, ICN છે, બરાબર. ધ INC, હવે જોયું ને, ધ INC નીચે જ છે. ધ INC સ્ટેન્ડ્સ ફોર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, બરાબર. ધ મેઇન પર્પઝ ઓફ ધ નર્સિંગ કોડ ઓફ એથિક્સ ટુ ગાઈડ નર્સિસ ઇન એથિકલ ડિસિઝન મેકિંગ, ટુ કંટ્રોલ સેલરીઝ, ટુ ઇન્ક્રીઝ એડમિશન્સ, કે ટુ મેન્ટેન હોસ્પિટલ રેકોર્ડ્સ. જવાબ આવશે ટુ ગાઈડ નર્સિસ ઇન એથિકલ ડિસિઝન મેકિંગ. નર્સ માટેનો નૈતિક સંહિતા નૈતિક નિર્ણય લેવામાં માર્ગદર્શન આપવા માટે બનેલો છે. Mark my words. The Lady with the Lamp is the title given to Florence Nightingale, Mother Teresa, Mary Sicolle, Clara Barton. તો જવાબ આવશે ફ્લોરેન્સ નાઇટિંગેલ. સાહેબ CHN માં બધું પૂછે છે, હા, નિમ્હાન્સ, રીમ્સ, એમ્સ, નોર્સેટ, સ્ટેટ PSCs, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, બધામાં કંઈક ને કંઈક એવું પૂછાયેલું છે, બરાબર. The Florence Nightingale is known as founder of the modern nursing, founder of the બે વાર આવી ગયો, founder of midwifery, founder of modern medicine, founder of modern nursing, founder of midwifery, કે founder of ICN. તો ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે એ કઈ તરીકે ઓળખાય છે? ધ ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ. ફ્લોરેન્સ નાઇટિંગેલને આધુનિક નર્સિંગની સ્થાપિકા તરીકે ઓળખવામાં આવે છે. The INC, not ICN, was established under Nursing Act 1947, Indian Nursing Council Act 1947, Health Education Act 1953, Nursing Education Act 1965. આ સાહેબ આપણે બધા એક્ટ આવે ખરી? હા, આવે ને. तो जवाब आवશે इंडियन नर्सिंग काउंसिल एक्ट 1947 के तहत हमारी भारतीय नर्सिंग काउंसिल की स्थापना हुई थी. ठीक है, चलिए अभी आगे बढ़ते हैं. The INC responsible for regulating nursing education and registration in India, conducting AIMS exam, hospital administration, preparing health budget. जवाब આવશે regulating nursing education and registration in India. Regulating nursing education and registration in India. તો ભાઈ આમાં એક વચ્ચે એક MCQ નો એક ઓપ્શન છે, conducting AIMS exam કોણ લે? બરાબર, તો એ AIMS વાળા જ લે છે, બરાબર છે, બીજું કોઈ લેતું નથી. તો ગુજરાતીમાં એક કહી દઉં તમને કે ભારતીય નર્સિંગ કાઉન્સિલ ભારતની નર્સિંગ શિક્ષણ અને નોંધણીને નિયમિત કરે છે. ધ હેડક્વાર્ટર્સ ઓફ ધ INC મુંબઈ, ચેન્નાઈ, ન્યૂ દિલ્હી, કોલકાતા, ન્યૂ દિલ્હી, બરાબર. ઇન્ડિયા લાગે ને ન્યૂ દિલ્હી આવશે. આ એક મગજમાં બેઠાડી રાખજો, બરાબર છે. ઇન વિચ યર વોઝ ધ લેડી રીડિંગ હેલ્થ સ્કૂલ ન્યૂ દિલ્હી સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા? LHV કેટલામાં સ્ટાર્ટ કરી હતી? તો 1918 માં સ્ટાર્ટ કરી હતી. ટ્રેનિંગ ફોર વિચ કેટેગરી વોઝ સ્ટાર્ટેડ ઇન લેડી રીડિંગ હેલ્થ સ્કૂલ ઇન 1918? સ્ટાફ નર્સ, LHV એટલે કે લેડી હેલ્થ વિઝિટર્સ, ઓક્ઝિલરી નર્સ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ. તો જવાબ આવશે લેડી હેલ્થ વિઝિટર્સ. 1918 માં લેડી હેલ્થ વિઝિટર માટે એટલે કે LHV માટેની તાલીમ શરૂ કરવામાં આવી હતી, બરાબર છે. ચલો આગળ વધીએ. હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર એડમિટેડ ઇન ધ ફર્સ્ટ બેચ ઓફ લેડી રીડિંગ હેલ્થ સ્કૂલ ન્યૂ દિલ્હી? 10, 12, 15 કે 20? તો એમાં હતા 12. પણ પહેલી નર્સિંગ જ્યારે છે ને, પહેલી નર્સિંગ ત્યારે એમાં 4 સ્ટુડન્ટ હતા, બરાબર છે. જ્યારે આ LHV ખોલવામાં આવી, બરાબર છે, લેડી હેલ્થ વિઝિટરની બેચ, તો એની પ્રથમ બેચમાં 12 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો લેડી રીડિંગ હેલ્થ
સ્કૂલ LHV. રાજકુમારી અમૃત કૌર કોલેજ એટલે કે RAK કે જેને આપણે RAK કહીએ છીએ, રાજકુમારી અમૃત કૌર કોલેજ ઓફ નર્સિંગ, ન્યૂ દિલ્હી, એસ્ટાબ્લિશ્ડ 1942, 1944, 1946, 1948. તો જવાબ હવે 1946 માં સ્થાપિત થઈ હતી. Which two institutes started BSc Nursing and Public Health Nursing course in 1946? AIMS and CMC Vellore, RAK College and CMC Vellore, ત્રિવેન્દ્રમ કોલેજ એન્ડ RAK કોલેજ, જીપમેર કે RAK કોલેજ. બરાબર, તો જવાબ આવશે RAK કોલેજ ઓફ નર્સિંગ એન્ડ CMC વેલ્લોરે BSc નર્સિંગ અને પબ્લિક હેલ્થ નર્સિંગ નો કોર્સ વર્ષ 1946 માં શરૂ કર્યો હતો. RAK કોલેજ અને CMC વેલ્લોરે 1946 માં BSc નર્સિંગ અને પબ્લિક હેલ્થ નર્સિંગ PHN સ્ટાર્ટ કર્યું હતું. ઇટ્સ ટુ મચ ડીપ. બરાબર છે. લેટર પછી BSc નર્સિંગ ડિગ્રી કોર્સ વેર ઓલસો સ્ટાર્ટેડ ઇન વિચ સિટીઝ ઓફ ઇન્ડિયા? દિલ્હી એન્ડ ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ, જયપુર, ચંદીગઢ, ઇન્દોર, બેંગ્લોર, કોલકાતા, અમદાવાદ એન્ડ સુરત, લખનૌ એન્ડ પટના. તો જવાબ હવે મુંબઈ, હૈદરાબાદ, જયપુર, ચંદીગઢ, ઇન્દોર, બેંગ્લોર, કોલકાતા. એટલે ત્યારબાદ મુંબઈ, હૈદરાબાદ, જયપુર, ચંદીગઢ, ઇન્દોર, બેંગ્લોર અને કોલકાતામાં પણ BSc નર્સિંગના ડિગ્રી કોર્સ શરૂ થયા હતા. ગુજરાત બતાવી છે? નથી બતાવતું. In which year PBBSc nursing course start in India? 1962 અને 63 માં પોસ્ટ બેઝિક નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. For which category of nurse was the post basic BSc? ANM, LHV, GNM કે CHO? તો GNM કેન્ડિડેટ માટે પોસ્ટ બેઝિક BSc ના કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. The first post basic BSc nursing course in India started in which college? તો જવાબ આવે AIMS ન્યૂ દિલ્હી, RAK કોલેજ ઓફ નર્સિંગ ન્યૂ દિલ્હી, કોલેજ ઓફ નર્સિંગ ત્રિવેન્દ્રમ કેરલા કે પછી CMC વેલ્લોર. તો જવાબ આવે કોલેજ ઓફ નર્સિંગ ત્રિવેન્દ્રમ કેરલા. પ્રથમ પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કોર્સ ત્રિવેન્દ્રમ કેરળની નર્સિંગ કોલેજમાં શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર છે, ત્રિવેન્દ્રમ કોલેજ ઓફ કેરળ. In which year did DNEA, Diploma in Nursing Education and Administration, start for the trained staff nurse? 1972, 1974, 1976 કે 1978? તો જવાબ આવશે 1976. તાલીમ પ્રાપ્ત સ્ટાફ નર્સો માટે DNEA વર્ષ 1976 માં શરૂ કરવામાં આવ્યો હતો. 1976 કોની માટે? માત્ર ને માત્ર ટ્રેન્ડ સ્ટાફ નર્સ માટે. Which year? 1976. For whom nursing education? કઈ વસ્તુ માટે? એટલે કે કઈ વસ્તુ માટે? નોટ ફોર whom, કઈ વસ્તુ? which? nursing education and administration માટે. In which year was the full time lady health visitors course stopped in India? 1975, 1976, 1977, 1978? તો કે ભારતમાં સંપૂર્ણ સમયની લેડી હેલ્થ વિઝિટર કોર્સ 1977 માં બંધ કરી દેવામાં આવી હતી. LHV ને સ્ટોપ કરી વર્ષ 1977 માં LHV હોસ્પિટલ ને આખી જે કોર્સ છે એને સ્ટોપ કરવામાં આવ્યો. બરાબર છે. પછી ANM, GNM, PBBSc, BSc, MSc, MPhil એ બધા શરૂ કરવામાં આવ્યા છે. After stopping the LHV course in 1977, which new course was started? બરાબર છે. તો ભાઈ LHV જ્યારે બંધ કર્યું તો ભાઈ ગવર્મેન્ટે કઈ વસ્તુ શરૂ કરી? GNM, પ્રમોશનલ કોર્સ ફોર ANMs, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, DNEA કોર્સ. તો જવાબ આવે પ્રમોશનલ કોર્સ ફોર ANMs. ANM ની પહેલા LHV હતી. LHV બંધ કરી એટલે એ લોકો ANM શરૂ કરી દીધું. બરાબર છે, કે જે 2 વર્ષનું હતું. હવે ANM વિશે થોડી ઘણી આપણે માહિતી જોઈએ. In which year did ANM training start with an intake capacity of 40 students per year? વર્ષ 1985 માં ANM તાલીમ દર વર્ષે 40 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરૂ થઈ હતી. What was the duration of the ANM course started in 1985? 1, 1.5, 2 કે 3? તો જવાબ આવે 1.5 વર્ષ. 1985 માં શરૂ થયેલ ANM કોર્સનો સમયગાળો 1 વર્ષ ને 6 મહિના એટલે કે 1.5 વર્ષનો હતો. 1985 માં. આગળ વધો. In which year was ANM training converted into ANM vocational course? તો 1985, 1988, 1990 કે 1992? તો જવાબ આવે 1990. ANM તાલીમને 1990 માં
A&M વોકેશનલ કોર્સમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. After conversion into A&M vocational, what was the duration of the course? હવે જ્યારે વોકેશનલ કોર્સ કરવામાં આવ્યો ત્યારે એનો સમયગાળો 1.5 માંથી 2 વર્ષ કરવામાં આવ્યો. બરાબર છે. What was the minimum qualification required for admission to the A&M vocational course in 1990? 8 પાસ, 10 પાસ, 10+2 એટલે કે 12 પાસ ગ્રેજ્યુએટ, તો જવાબ આવશે 10+2 પાસ. 1990 માં A&M એટલે કે વોકેશનલ કોર્સમાં પ્રવેશ માટે લઘુત્તમ લાયકાત ધોરણની કેટલી હતી? 10+2 પાસ નક્કી કરવામાં આવેલ છે. The DNE diploma in nursing education and administration course was changed to which new nursing course? DCHN, DPHN, DPH કે DHE? તો જવાબ આવશે DPHN. એટલે કે DNE કોર્સને 1988 માં DPHN ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ નર્સિંગ કોર્સમાં બદલાવવામાં આવ્યો હતો. જસ્ટ એક્સક્યુઝ મી. સાહેબ દર વખતે ક્યાં આવ્યા છો ભાઈ? પાણી પીવું પડે ભાઈ. અચ્છા બોટલ નથી લીધી એટલા માટે. ઓકે ચલો બરાબર. DNE અને DPHN માં કન્વર્ટ કરી નાખ્યો. ઇન વિચ યર વોઝ DNE કન્વર્ટેડ ટુ DPHN? 1985, 86, 88 કે 90? તો જવાબ આવે 1988 માં. DNE અને 1988 માં DPHN માં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. સર આવું તમે ક્યારે જોયું નથી, પણ ન જોયું હોય ને. The change from DNE to DPHN was made based on the recommendation of which committees? Mudaliar and Bore committee, Chadda and Kartar Singh committee, Srivastava and Jangalwala committee, ICN and INC committee? તો જવાબ આવશે મુદાલિયર એન્ડ બોરે કમિટી. DNE ને DPHN માં બદલવાની ભલામણ બોર કમિટીએ 1946 માં અને મુદાલિયર કમિટી દ્વારા 1962 માં કરવામાં આવી હતી. આ DNE અને DPHN જે છે એને કન્વર્ટ કરવાની રેકમેન્ડેશન એટલે કે સલાહ કોણે આપી? તો કે ભાઈ 1976 માં બોર કમિટી હતી, બરાબર છે ને. 1962 માં મુદાલિયર કમિટી દ્વારા કરવામાં આવી ભલામણ કે ભાઈ આવું કંઈક હવે કરો એમ. In which year did the school come directly under the Ministry of the Health and Family Welfare, MOHFW? તો કે ભાઈ વર્ષ 2006 માં શાળા 2006 માં સિદ્ધિ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MOHFW હેઠળ આવી હતી નર્સિંગ કોલેજ બધી ટોટલી, બરાબર છે, આની અંડરમાં આવી ગઈ. In which year was the DPHN course stopped in India? હવે DPHN ને બંધ કરી દીધો, બરાબર છે. તો ક્યારે? તો કે 2012 માં બંધ કરી દીધો, બરાબર છે. ભારતમાં કીધું તો હા, તો એ કહી દઉં બાપા, ભારતમાં. In which year was the Indian Nursing Council Act passed in the Parliament of India? હવે ભારતીય નર્સિંગ કાઉન્સિલ અધિનિયમ જે છે એ પાર્લામેન્ટમાં એને ક્યારે પસાર કરવામાં આવ્યો? બરાબર છે, રિલેટેડ ટુ INC. તો કે 1947 માં અધિનિયમ ભારતની સાંસદમાં 1947 માં પસાર કરવામાં આવ્યો હતો. આઝાદી મળ્યાની સાથે પ્રથમ જ જ્યારે બધું ખરડા પસાર થતા હતા ત્યારે જ. In which year did the INC Act come into force legalized in India? બરાબર, 1949 માં INC અધિનિયમ ભારતમાં 1949 માં કાયદેસર રીતે અમલમાં આવ્યો હતો. 1947 માં પસાર કર્યો સાંસદમાં, પણ સ્વીકારવામાં ક્યારે આવ્યો? કાયદેસર રીતે અમલમાં ક્યારે આવ્યો હતો? 1949 માં. બરાબર, આ બધી વસ્તુ યાદ રાખવા જેવી છે, બરાબર. When was the Trained Nursing Association of India established? 1905, 1908, 1910, 1912? તો જવાબ આવ્યો 1908. ટ્રેન્ડ નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા 1908 માં સ્થાપિત કરવામાં આવી હતી. ઘણા લોકો 1946, 1909 આવું બધું ટીક કરીને આવતા રહે છે, બરાબર છે. 1946 ને 1909 ને જવાબ ન આવે, જવાબ આવે 1908 આવે. Which was the first nursing training school for Indian women nurse? ઇન્ડિયન વુમન નર્સ માટેની, બરાબર છે, ટ્રેનિંગ સ્કૂલ કઈ હતી પહેલી? RAK કોલેજ ઓફ નર્સિંગ દિલ્હી, CMC કોલેજ ઓફ નર્સિંગ વેલ્લોર, સેન્ટ સ્ટીફન હોસ્પિટલ દિલ્હી, લેડી રીડિંગ હેલ્થ સ્કૂલ દિલ્હી? તો જવાબ આવે સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ દિલ્હી. ભારતીય સ્ત્રી નર્સો માટેની પ્રથમ નર્સિંગ ટ્રેનિંગ સ્કૂલ સેન્ટ સ્ટીફન હોસ્પિટલ દિલ્હી હતી.
બરાબર, કે જે માત્ર ને માત્ર વુમન નર્સિંગ સ્કૂલ હતી. બરાબર, સેન્ટ સ્ટીફન હોસ્પિટલ દિલ્હી. In which year was St. Stephen Hospital Delhi started as the first nursing training school for the Indian women? 1865, 1866, 1867, 1868. તો જવાબ હવે 1867. સેન્ટ સ્ટીફન હોસ્પિટલ દિલ્હી 1867 માં ભારતીય સ્ત્રીઓ માટેની પ્રથમ નર્સિંગ ટ્રેનિંગ સ્કૂલ તરીકે શરૂ થઈ હતી. When was the first 4-year BSc nursing program established in India? 1942, 1944, 1946, 1948. તો જવાબ હવે 1946. ભારતમાં પ્રથમ વર્ષનો 4 વર્ષનો બીએસસી નર્સિંગ કાર્યક્રમ વર્ષ 1946 માં શરૂ કરવામાં આવ્યો હતો. At which institution was the first 4-year BSc nursing program started in 1946? AIMS Delhi and CMC Vellore, RAK College Delhi and CMC Vellore, Lady Reading and CMC Vellore, Jipmer Pondicherry and RAK College. તો જવાબ હવે RAK College of Nursing Delhi અને CMC Vellore College of Nursing આમાં જે છે એ 4 વર્ષનો બીએસસી નર્સિંગ 1946 માં શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર, એટલે આ બધી કોલેજ, આ બધી છે ને, બધી જ તમામ કોલેજોની બાપ દાદા છે આ બધા. RAK, CMC Vellore, બરાબર છે, લેડી રીડિંગ, જીપમેર, RAK, બધી ધ ગોડફાધર ઓફ કોલેજ, જેને કહેવાય ને ગોડફાધર ઓફ કોલેજ, એ આ છે. RAK, CMC Vellore આ ઈ છે. બરાબર, આજકાલ તો બધા લઈ જ આવેલા છે, ખબર નહીં પરમિશન કેમ મળતી હશે. In which year was the MSc nursing course started in RAK College of Nursing New Delhi? હવે ઘણા બધા મને કોમેન્ટ કરે સાહેબ પૈસા સંબંધો, હા મોજ, પછી ભલે ને છોકરાઓને એક કક્કો નો આવડતો હોય નર્સિંગ નો. બરાબર, 1958, 1959, 1960, 1961. RAK College of Nursing નવી દિલ્હીમાં MSc નર્સિંગ કોર્સ 1960 માં શરૂ થયો હતો. રાજકુમારી અમૃત કૌર કોલેજ, નામ મસ્ત છે, નામ તો મને ગમી ગયું, નામ ફિદા થઈ ગયું આની ઉપર. When was the post basic BSc nursing course started in India? 1960, 1961, 1963, 1965. તો ભાઈ ભારતમાં પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કોર્સ 1963 માં શરૂ થયો હતો. The first post basic BSc nursing course was started at which institute in India? PBBSc nursing જે છે કે જ્યારે અહીંયા 63 માં શરૂ કર્યો ત્યારે કઈ કોલેજમાં શરૂ કર્યો? બરાબર છે, RAK દિલ્હી, ત્રિવેન્દ્રમ કેરલા, CMC કોલેજ વેલ્લોર, એમ્સ દિલ્હી. બરાબર સાહેબ, આ 4 કોલેજ બરાબર છે જે વારે વારે તમારી સામે આવી રહી છે. બરાબર, તો એ ગોડફાધર છે, ગોડફાધર છે, કોલેજની ગોડફાધર છે. બરાબર, ગોડ મધર કહી શકો તમે. બરાબર, તો જવાબ છે સ્કૂલ ઓફ નર્સિંગ ત્રિવેન્દ્રમ કેરલા. બરાબર છે, ભારતનો પ્રથમ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કોર્સ ત્રિવેન્દ્રમ કેરળની સ્કૂલ ઓફ નર્સિંગમાં શરૂ થયો હતો. ઇગ્નુ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સ્ટાર્ટ ઓફરિંગ ધ પીબીબીએસસી નર્સિંગ કોર્સ ઇન ઇન્ડિયા. કેટલામાં વર્ષથી આ ઇગ્નુએમાં શરૂ થયું? બરાબર છે, તો 90, 92, 94, 96, 1994, મારા જન્મ પહેલાના 2 વર્ષ પહેલા. સારું થયું, લ્યો પતી ગયું. તો આજે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના ટોટલ જે છે સ્ટૂલનો અવાજ હતો 93 MCQ આપણે અહીંયા કમ્પ્લીટ ક્લિયર કર્યા છે. બરાબર, બહુ બેઝિક રૂટથી હું ભણાવું છું. બરાબર છે, બહુ ડીપ નોલેજ તમને આપી રહ્યો છું. મહેરબાની કરીને થોડીક કદર કરજો. બરાબર છે, વાંચવાનું ભણવાનું રાખજો. થેન્ક યુ વેરી મચ.